અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં દીકરી ગુમાવનાર પિતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે। દેશમાં પહેલીવાર આવી દુર્ઘટનામાં ભોગ બનનાર જાતે જ પાર્ટી ઇન પર્સન બન્યા। મૃતક યશવીના પિતા દિનેશ કેવડિયાએ પાર્ટી ઇન પર્સન તરીકે પીઆઈએલ દાખલ કરી તો 2 જજની બેન્ચ સમક્ષ હાજર રહી દલીલ સ્વરૂપે પોતાની વ્યથા કહી। સુપ્રીમ કોર્ટના વકીલ રાખી શકાય તેટલા રૂપિયા ન હોવાથી તેમણે જાતે જ પીઆઈએલ કરી। દેશમાં પહેલીવાર સુરતના તક્ષશિલા અગ્નિકાંડની પીઆઈએલમાં સરકારને નોટિસ મળી છે। 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ પાઠવી છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, દુર્ઘટના સંબંધિત તમામ વિભાગોને આ નોટિસ આપવામાં આવી છે। તો તક્ષશિલા કાંડ પર આગામી 5 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। જજ સમક્ષ દિનેશ કેવડિયાએ કહ્યું કે દેશમાં વારંવાર આ પ્રકારની દુર્ઘટના ઘટે છે, તેમ છતાંય તંત્ર ધ્યાન નથી આપતું। દુર્ઘટનામાં તમામ પીડિતોને તાત્કાલિક પર્યાપ્ત વળતર આપવા સમાન નીતિ ઘડવાની માંગ તેમણે કરી। તો ભૂલ કરનાર અધિકારીઓ અને બિલ્ડર માટે સ્પષ્ટ જવાબદારી સ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી। સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને 6 વર્ષ વીતી ગયા છે, છતાં આ ઘટનામાં જે 22થી વધુ જે બાળકોના મૃત્યુ થયા છે અને તેમના પરિવારોને આજે પણ ન્યાય નથી મળ્યા, જેને લઈને હવે તો એક આ જ દુર્ઘટનામાં મોતને ભેટેલ યશવી કેવડિયા નામની જે દીકરી હતી તેમના પિતાએ હવે તો સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે અને એક અત્યાર સુધીમાં ક્યારેય ન બન્યું હોય તે પ્રકારનો સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદો ન કહી શકાય, પરંતુ એક પીઆઈએલ દાખલ થઈ છે અને એ કઈ રીતની રહી હતી, તેમની સાથે કઈ રીતનો સંવાદ રહ્યો હતો, કારણ કે કોઈ વકીલ થ્રુ નથી થઈ, પાર્ટી ઇન પર્સન તરીકે સીધી જ તેમને જે વ્યક્તિ છે, જે મૃતકના જે પિતા છે તેમણે ડાયરેક્ટ સીધી જ કરી છે। તો તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, પાર્ટી ઇન પર્સન તરીકે પહેલી વખત આવા કેસોમાં આપણે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને દલીલ થઈ છે, કઈ રીતે રહ્યું તો શું કહેશો? પાર્ટી ઇન પર્સનમાં ખુદ જવાનું એક તો કારણ કે પૈસાનો અભાવ, ફાઇનાન્શિયલ આમાં અમે કેપેબલ નથી કે આપણે સુપ્રીમ કોર્ટનો કોઈ વકીલ રાખી અને આપણે જઈએ। પણ મેં જોયું કે બંધારણમાં આપણને છૂટ આપેલી છે, તમે પોતે પણ પોતાનો કેસ લઈ અને આર્ગ્યુમેન્ટ જજ સામે તમે ઊભા રહી શકો છો। તો મેં એક પીએલ બનાવી, જનરલી પીએલ બનાવી કે આખા દેશને લાગુ પડતો આ મુદ્દો છે। એ મુદ્દાને લઈને અને હું સુપ્રીમ કોર્ટમાં ગયો છું। સુપ્રીમ કોર્ટે બહુ સારો જ રિસ્પોન્સ આપ્યો, મારી પીએલ દાખલ કરી અને 4 અઠવાડિયાનો સમય આપ્યો અને નોટિસ કાઢી છે। તમે જ્યારે પીઆઈએલ એટલે સુપ્રીમ કોર્ટમાં ગયા તો જજે કે કોઈ કે તમને શું કીધું, તમે કેમ આવો છો, તમારા વકીલ નથી, એવું કઈ વાતચીત થઈ હતી, તમને શું કીધું હતું? હા, એમાં નિયમ એવો હોય કે તમે પીએલ જ્યારે દાખલ કરો ને ત્યારે સામેથી પૂછવામાં આવે તમને સુપ્રીમ કોર્ટ તરફથી કે તમે ખુદ કેમ આવો છો, તમે એડવોકેટ થ્રુ કેમ નહીં આવતા। એટલે એનો જવાબ મેં એ રીતે જ આપ્યો હતો, પહેલાં કીધું એમ કે ભાઈ અમે એવી કેપેબલ વ્યક્તિ નથી, અમે બહુ સામાન્ય માણસો છીએ, અમે 22 પરિવારો બહુ સામાન્ય છે, અમારી પાસે એવા પૈસા નથી, એટલે મારે ખુદ જાતે કરવી છે। તો કે તમે જાતે આર્ગ્યુમેન્ટ કરી શકશો? મેં કીધું હા। તો કે કોઈ ભાષાનો પ્રોબ્લેમ આવશે? મેં કીધું ભાષાનો રિક્વેસ્ટ કરશું સાહેબને, ભાષાનો પ્રોબ્લેમ, ઇંગ્લિશ તો મને આવડતું નથી, હું 8 ચોપડી ભણેલો માણસ છું ગુજરાતીમાં। અને આ દાખલ થઈ પછી મેં જજને રિક્વેસ્ટ કરી કે સર હું इंग्लिश नहीं आवड़ता, हिंदी में बोली। तो उसने ओके किया, कोई बात नहीं, आप अपनी भाषा में भी बोल सकते हो, ऐसा कोई नियम नहीं है इंग्लिश का। જ્યારે તમારી વાતચીત થઈ એટલે કે દલીલ કરવાનો સમય આવ્યો ત્યારે જજની સામે કઈ રીતે દલીલ રહી અને કેટલા પેનલની જજ હતા અને કઈ રીતનો આખો એક માહોલ હતો અને શું પછી નિર્ણય લેવાયો? ડબલ બેચની જજ હતા, ડબલ બેચ હતી, 2 જજ બેઠા હતા। હું અંદર ગયો એટલે તરત મારો નંબર આવ્યો એટલે સામે ડેશબોર્ડ સામે ઊભો રહ્યો અને સાહેબે પૂછ્યું કેમ આવ્યા। मैं हिंदी में बोलवान चालू करूँ, सर मैं हिंदी में बोलूँ, वो बोले बोलो। मैं अपना जो हुआ सब वो मैं सब बताया कि भाई 2019 में एक बिल्डिंग में आग लगी थी, उसमें मेरी बेटी जल के मर गई है और आज इसके बाद भी आज हजारों मौतें ऐसी रोज हो रही है। એક એ વાત થઈ હતી કે પરિવારજનો જેને ગુમાવ્યા છે એના પરિવારજનો આજે પણ દરરોજ મરીને જીવી રહ્યા છે, રોજ આવી ઘટનાઓ આવે ત્યારે યાદ કરતા હોય છે। હા, આ વાત થઈ પછી સાહેબે વધારે પૂછ્યું તો મેં કીધું હું તક્ષશિલામાં 2019માં બનાવ બન્યો, એમાં મારી દીકરી મરી ગઈ,
બળીને મરી ગઈ છે. એ પછી મારી જે જિંદગી હું જે જીવી રહ્યો છું એવી ભારતમાં હજારો પરિવારો જિંદગી જીવી રહ્યા છે કે જેના પોતાના વાલછોએ અચાનક વયા જાય છે અને એ રોકી શકાય એવી મોતું છે. આમાં કોઈ મોટી ઓલી નથી, કોઈ મોટી વાત નથી. તમે કાયદા તમે જ બનાવ્યા છે અને તમે જ લાગુ કરો એટલે આ થઈ જાય એવું છે. તો જજ સાહેબને મેં કીધું 2019માં મારી દીકરીનું મોત થયું હતું આગમાં, એ હું પરિવાર છું અને હું જે યાતના ભોગવું છું એ ભારતના હજારો પરિવાર, લાખો પરિવારો ભોગવી રહ્યા છે. એટલા માટે હું આવ્યો છું. શું અંતિમ શું પછી છેલ્લે સ્ટેટમેન્ટ આપ્યું છે, એટલે વાત કરી છે અને કોને કોને નોટિસ એક લાઈનમાં અને ક્યારે તારીખ આપી, કઈ રીતે? 4 અઠવાડિયાનો જજ સાહેબે સમય આપ્યો અને આવતી 5 જાન્યુઆરી તારીખ આપેલી છે અને જેટલાની અમે નોટિસ ઇસ્યુ કરી એને નોટિસો જાશે અને એને જવાબ આપવા આવવો પડશે ભારત સરકારથી લઈને તમામ વિભાગોને. બિલકુલ, એટલે ખૂબ જ મોટી અને કદાચ કહી શકાય તો કે પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કામગીરી જે છે તે સામે આવી છે. સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ સીધી જ રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમણે જે આ PIL દાખલ કરી છે અને નોટિસ ઇસ્યુ કરી છે. 4 હપ્તા એટલે કે જેટલા પણ સંબંધિત વિભાગો છે એમાં કેન્દ્ર સરકાર, દેશની તમામ રાજ્ય સરકાર અને જુદા જુદા જેટલા પણ આને લગતા સંબંધિત વિભાગો છે તે તમામને સુપ્રીમ કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે અને જે માંગ કરી છે PILમાં એ ના માંગોમાં જે ત્રુટી રહી જાય છે એની જવાબ આપવા માટેની આ નોટિસ આપવામાં આવી છે અને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. એટલે કે આવનાર 5 જાન્યુઆરીએ હવે તમામે આનો લેખિતમાં જવાબ સુપ્રીમ કોર્ટને આપવો પડશે અને આ પ્રકારનું પહેલી વખત બન્યું છે કે કોઈએ આવી કોઈ ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થયો અને તેને કેન્દ્ર સરકારને ટકોર કરવી પડી અને કેન્દ્ર સરકારને પણ નોટિસ ઇસ્યુ થઈ હોય. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.